આ હેરાન કરે છે. અહીંયા ડ્રોન લાવીને ઉન્નતિના હેર ઉડાડે છે. ભાભી આવું ના કરાય, આવું ના કરાય ભાભી, આવું ના કરાય. हेलो गुड मॉर्निंग नमस्ते सत श्री अकाल केम छो गड़ो हाल है काय वेलकम टू माय यूट्यूब चैनल मॉर्निंग विथ केपी में તમારું હાર્દિક સ્વાગત છે. અને મોર્નિંગ આજે અત્યારે વાગ્યા છે 9:30. હું ઉઠ્યો છું 8:45 અને દિલીપ ને બધા લવલી બધા હજુ જસ્ટ ઉઠાડ્યા છે એ લોકોને. એટલે હું આજે બધાથી વહેલો ઉઠીને રેડી થઈને બહાર બેઠો છું, બરાબર છે. હવે મારે જવું હતું ચા પીવા માટે, પણ મેં કીધું આજ મુહૂર્તિયાઓ હજુ ઉઠીને રેડી થઈને નથી નીકળ્યા, તો હું વહેલો જઈને દુકાને શું કરીશ, એટલે બેઠો છું, બરાબર છે. લોકો રેડી થઈ જાય પછી પણ અહીંયાથી નીકળીશ, बराबर. तो चलो आज का दिन बहुत जल्द उठ गए हैं, तो कैसे जाता है कहाँ जाता है अभी तक नहीं पता है, लेकिन काले इंडिया जीती गયું છે વર્લ્ડ કપ. આજે મજા આવી છે ભાઈ, બેટિંગ જોવાની મજા આવી. મેચ એક તરફી થઈ ગઈ હતી, રસાકસી નહોતી, એટલે મેચ ઇન્ટરેસ્ટિંગ નહોતી, બટ ઇન્ડિયાનું બેટિંગ જોવાની જે મજા આવી છે ને ભાઈ, બધા ભેગા જે ધમાલ મસ્તી કરી છે ને, મોજ આવી ગઈ છે, મોજ આવી ગઈ. ચલો જોઈએ છે આજના દિવસમાં શું થાય છે. એક્ઝેક્ટ આવતા 1 મહિના પછી, આજે 9 તારીખ થઈ ને, એટલે આવતા 1 મહિના ને 1 દિવસ પછી અમારી પણ ICT 11 ની ફાઇનલ હશે, બરાબર છે. તો देखते हैं क्या होता है. ઉઠવાનો ઊંઘવાનો સમય નહીં યાર, તું યાર ઉઠને યાર. ઉન્નતિ ક્યાંય નહીં કર્યું પણ ઉઠ તો ખરા યાર. ઉન્નતિ હાર્દિક ભૂત પોતે અમદાવાદની કાળઝાળ ગરમીની અંદર છે અત્યારે. ચક્કર વક્કર નહીં આવતા ને કાંઈ? નાના ભૂતની સેવામાં છે. એવું છે? પેલા હોર્ન મારે પેલા ભાઈ તમને કે લઈ લો હવે તમારી ગાડી અહીંથી આગળ. માજાની ફરમાઈશ હતી તો છોકરાઓ જેવું પીવે હે ને નાના ભૂત. હવે આ લોકોને મેં તો અમારે તો 20 વર્ષના કેરિયરમાં આવું કોઈ દી અમે માજાન ફાજાન લઈ નહીં ગયા. ઇતિહાસ નહીં, થોડું મજાન કરે એટલે લઈ જવું પડે. તો રોવે પછી. ગરમી કેવી હે અમદાવાદની? ગાભાકારના કેવી હે ને? હાલો તારે. સો ઘરેથી શરૂઆત કરી હતી ને સીધો ઘરે હું પાછો આવી ગયો છું, અને પડી ગઈ છે સાંજ, જોઈ લો. અને ઘરે એટલે આવ્યો છું કે ફોટોસ પાડવાના છે. સી કેમેરામેન એન્ડ ઓલ મી. અને ફોટા કોના પડવાના છે? ઉન્નતિ પટેલના. તૈયાર થઈ ગઈ છે. અચ્છા હા, તમને એ કહેવાનું રહી ગયું કે આજે અમે લોકો જઈ રહ્યા છે દીપ દિરાવીના મેરેજની અંદર, બરાબર છે. સો ત્યાં બધા લોકો મળવાના છે, જૂના ફ્રેન્ડ્સ ને બધા. સો અત્યારે ઉન્નતિના શું એક ડિઝાઇનર પીસ મેં એકચ્યુઅલીમાં ડિઝાઇન મેં કર્યો છે, એવા જો પીસ આપણે ડિઝાઇન કર્યો છે. હમણાં આવે ને એટલે કહેજો, એટલે જોજો અમે ઓકળો જો અમને એમ કહેજો. જો કે ડિઝાઇન મેં એને સિલેક્ટ કરીને દીધી હતી કે આ ડિઝાઇન બનાવજે. પછી પાછળની મહેનત એની થોડી ઘણી છે, એમાં પણ સજેશન ભાઈનું પોતાનું, બરાબર. હમણાં આવે ને એટલે હું તમને બતાવું. ઉન્નતિ પટેલનો ડ્રેસ જે છે ને, આખો ડિઝાઇન પટેલ કરી આપ્યો છે એને, બરાબર. સો હું તમને હમણાં બતાવું છું. ઓકે જો ગાઈઝ, આ જે ડ્રેસ છે ને, આ મેં ડિઝાઇન કરેલો છે, બરાબર. ઉન્નતિ પટેલ, આ ડ્રેસ કોની ચોઈસ છે? તારી મારી. હા આપણા બેની હવે. હા હોશિયારી. દીપના વિવાહ ઉન્નતિ પટેલ ને ઉજાગરા. ગાઈસ કોના જેવી લાગુ છું કમેન્ટમાં કહેજો. સો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયો છું. એકચ્યુઅલી મને ખબર નહીં, પણ તમને ફૂલ લુક તો નહીં દેખાતો, પણ આટલો દેખાતો હશે જેટલો હશે એટલો. મેં મરૂન કલર જેવો કંઈક કુર્તો પહેરી દીધો છે, બરાબર. અને ઉન્નતિ પટેલ પણ છે. કાલ તું આગળ બેસી જા, હું ઓલી ગાડીમાં બેહું. ઓકે ખરો, લો જાઓ મિત્ર. જા તાર બચ્ચા જોડે બે કાયલ. મિત્ર દુર્યોધન. જીગુભાઈ કેવું કીધું ઉન્નતિએ, વિચારો. મને તો એમ થઈ ગયું ને, કુર્તો 1 નંબર લાગે. એટલું પ્રેમ દીધું, કુર્તો 1 નંબર લાગે. મેં કીધું વાહ, ભલે નેકમાં મજા ના હોય. મેં કીધું અરે યાર જીગુભાઈ હાવ આવું તો ઉન્નતિ ને નહોતું જ કેવું. ડિઝાઇનર ખબર છે તને હે? ડિઝાઇનર બાય ઉન્નતિ પટેલ. અને ઉન્નતિ પટેલના ડ્રેસના ડિઝાઇનર ખબર તમને? પોતે કિશન પટેલ. લેડીઝોમાં તો તું પહેલેથી 1 નંબર છો એમ. કિશન પટેલના ડિઝાઇનર એ પૂછી લેલા. ઉન્નતિ પટેલ. આપણે ત્રિકોણીય જંગ રમી નાખ્યો. મારું બી જે આપણે નહોતું નક્કી કર્યું આ બધું. અમુક થોડી ઘણી મહેનત એને કરી છે. હેડનું આ બધું, આ બધી મહેનત. યસ એવું બધું થોડું ઘણું એને કર્યું છે. એકચ્યુઅલીમાં ગાઈઝ બંકાના આઉટફિટ કંઈક આવા છે, વ્યવસ્થિત. બંકો આ હેરાન કરે છે. અહીંયા ડ્રોન લાવીને ઉન્નતિના હેર ઉડાડે છે. ઉન્નતિના હેર હેર ઉડાડે છે. ઉન્નતિ લેવડાય લે.
એક ઝાટકે લઈ લે હો એક લાઈટ કરી નથી લાઈટ કરી તારા પર લઈ લે ને ભાઈ પકડાઈ જાય હો અમારું શું છે ને જપના પૈસો લેવો છે અને 5 4 3 2 1 जोरदार तालियां हो जाए हमारे ब्यूटीफुल कपल दीप एंड दिरावी के लिए ગુરુભાઈ શું થયું તમારું શું થયું परफॉर्मेंस करो ભાઈ આગળ વધશું અહીંયા સરસ મજાનો મેં ડ્રેસ આમ અને આ મેચિંગ ડ્રેસ હતો બધા પહેલા અહીંયા મેં કીધું લાયો ફટાફટ મને દે જે લિટલ જોયું નથી એના બે ડ્રેસ નીકળ્યા મારો એક જ નીકળ્યા એટલે મેં નક્કી કર્યું જે પહેર્યું છે ને એક પેરેડ માટે જવું છે તારા જે કરવું કે લઈ જાય અને બધાને જઈને કહું બધાને બતાવું મારે બધાને કહું હેલી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તમારી બી ફરજ આવે યાદ નહીં રખાય તમારે જીગાભાઈ ડીપ ને નથી લાગતું ડીપ Once again, guys, are you ready? એ પહેરે પણ જીગાભાઈ આ જય હો ડીપ બાપા. ડીપ ને કે આ નવું લાવ્યો એ જીગુભાઈ ચલો. કાકા અને જીગુભાઈ કાકી માટે પહેલા આ તો જોરદાર હાવ તાળીઓ કાઢી થઈ જાય. તમારી પણ ડીપ ને કરી જો જે હું DJ, are you ready? બનાવી ગયો છે મેં જે પોપટ ને જોયો ને સેમ તમને જોયો પોપટ ને પોપટ એટલે પોપટ એટલે रहने वाला રોનકા આ ડાન્સ પછી હાર્દિક નો ખુશી નો ડાન્સ છે હાર્દિકે કઈ પરફોર્મન્સ કરવાનો એક નંબર એ હાર્દિકભાઈ બૂમા બૂમ કરાવું તારા નામની બૂમા બૂમ કરાવી નાખું જો હાર્દિક હાર્દિક એમ કરી નાખું वाले परफॉर्मेंस मुझे રાજભાઈ ज्यादा आवाज चाहिए બહુ ટાઈમ પછી મળ્યા છીએ અમે રૂચાને ભાઈ રૂચા કેટલો ટાઈમ 2 વર્ષ થઈ ગયા ને 3 दीप एंड બે વર્ષ ઉપર आर यू रेडी આપણે તો 2 મહિના ને 2 रेडी અમારે બેન 1 મહિનાથી મળવાનું સેટિંગ નહીં હતું આજે આવ્યું तो फिर हो जाए म्यूजिक ભાભી આવું ના કરાય ભાભી આવું ના કરાય પણ હાવ આવું ના કરાય ના ચાલે આવું કે છે એમને નહોતું પહેરવું એમ કે છે નહોતું પહેરવું मैंने तुझको प्यार किया तेरे बाप ने मुझको पीटा मैंने तुझको प्यार किया तेरे बाप ने मुझको पीटा तन की शक्ति मन की शक्ति बॉर्नवीटा મધરો દારૂડો ભેકે ને તો થોડો પીતો ને ચડ્યો પછી વાગડવા કે રે ગજડિયો ને તો થોડો પીતો ને ઘણો ચડ્યો પછી વાગડવા કે રે ગજડિયો પછી કોમ માંગો રે માંગોડે ચડ્યો પછી કોમ માં દોડે રે ચડ્યો રે
मरो दारूड़ो में कैसे पाँच मोड़ाना मुलड़ा लायो दार पाँच मोड़ाना मुलड़ा लायो एनो में दारूड़ो कालो रे राज दारूड़ो कालो ए पीदो ए कालो ए पीदो मैं पड़ी गयो खावा भरे से चतलियो ओ दालियो चिरागो में जो तो चले जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आ जिंदगी में आना चले जाना ढूंढे तुझे दीवाना सपनों में रोज आए आ जिंदगी में आना सनम પાડોશીના હમ છે મુંબઈથી ગાડી હેડી રે મુંબઈથી ગાડી હેડી રે અરે યાર આ ખુલ્લું જ પણ નથી ખબર મારો ભાઈ નથી અંદર છે ભાઈ ઓ હાર્દિક ભૂત વરાસામાં કેટલાના માર્યા ભૂત કોઈના નથી માર્યા ભાઈ ભૂત તને ગામે બધા જમ દૂધ ઓ હાર્દિક ભૂત જલ્દી આય એ હાર્દિક ભૂત કેમ કે ઈ જલ્દી નહીં આવે કેમ કે એની હારે છે ખુશી નામનું ભૂત એ હાર્દિક ભૂત સો ગાઈસ ફાઇનલી મેરેજમાંથી રિટર્ન આવી ગયા છે અત્યારે હાર્દિકભાઈ હવે હજી એક વિડિયો તું જ રિટર્ન જાવ છો ઓ ભાગો અણવર યાર પૈણા વગર જતા રહે ના ચાલે ને યાર એ બધું ગુડ નાઈટ ફાટેલો સ્પીકર ની જેમ ગુડ નાઈટ કે કેવું કે સો ગાઈઝ ફાઇનલી મેરેજમાંથી હવે આવી ગયા છીએ આવીને વિડીયો શૂટ કરવાનો હતો સ્ક્રિપ્ટ લખવાની હતી સ્ક્રિપ્ટ લખી 1 વાગે શૂટ કર્યું 1:30 વાગે ખતમ કરીને ઉન્નતિને મૂકીને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જઈને સૂઈ જવાનો ને ખતરનાક વાત એ છે કે આવતીકાલથી જીમ જવાનું છે બરાબર 8 વાગ્યાનું ભાઈ કાલે ભાઈ બંકો ઉઠીને સવારમાં જીમ જશે બરાબર સો આજના દિવસ માટે આટલું વ્લોગ તો લાંબો જ છે તમને ખબર છે પણ એડિટર ભાઈને બહુ જ માથાકૂટ વાળું કામ છે કેમ કે બધા સોંગ ઉપર જ વાગ્યું છે બધું કોપીરાઇટના ચાન્સીસ બહુ વધારે છે આજના વ્લોગમાં પણ તોય હમ સબકો मुझे मेरे व्यूअर्स को हम सबको जेमिश भाई पे बहुत भरोसा है कुछ ना कुछ गाल पे उनको पास करवा देते हैं सूरत में जिमेश भाई आप इतना तो कर सकते होली के आगे के वीआईपी पास करवाए थे याद है ना તો ભાઈ ચલો જેમિશ ભાઈ મહેનત કરશે અને ચલો ગાઈઝ આજના વ્લોગ માટે આટલું જ મળીએ આવતીકાલના વ્લોગ્સ ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા